નમસ્કાર મિત્રો, યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. એમાં અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે સામા પ્રવાહ પરથી તમને ખ્યાલ આવશે. કેટલીક વાર આપણને અશક્ય લાગતા કાર્યો કે જેમાં આપણે હિંમત હારી જઈએ કે આ કાર્ય મારાથી શક્ય જ નથી, તો એ કાર્ય કેવી રીતે આપણે કરી શકીએ એના માટે જે ત્રણ વસ્તુની મુખ્ય જરૂરિયાત છે, એક તો ડિટર્મિનેશન, હાર્ડવર્ક અને સેલ્ફ કોન્ફિડન્સ. આત્મવિશ્વાસ, સખત પરિશ્રમ અને દ્રઢ નિશ્ચય. આ ત્રણ બાબતો જો આપણામાં હોય તો આપણે કોઈ પણ કાર્યને શક્ય કરી શકીએ છીએ. એ માટેના અહીંયા ચાર મસ્ત ઉદાહરણ આપ્યા છે. પહેલું ઉદાહરણ છે પ્રી ટાસ્કમાં દશરથ માંઝીનું, બીજું ઉદાહરણ છે ટ્રેક્સ ટુ તાજનગર, ત્રીજું ઉદાહરણ છે સીતાપુર લાઇટ અને ચોથું ઉદાહરણ છે પાલકડ લાઇબ્રેરી. તો આ ચારે ચાર એ આપણા માટે એક પ્રેરણાદાયક યુનિટના સ્વરૂપમાં છે. તો ચાલો આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ અને એના પ્રી ટાસ્કથી આપણે શરૂઆત કરીએ. દશરથ માંઝી ran away from his home at a young age. દશરથ માંઝી ખૂબ નાની ઉંમરે એમનું ઘર છોડીને ચાલ્યા ગયા હતા, ભાગી ગયા હતા. and work at ધનબાદ's coal mines. અને ધનબાદની જે કોલસાની ખાણ હતી એમાં કામ કરતા હતા. he returned to his village. તે તેમના ગામે પાછા ફર્યા. take up work. કામની જવાબદારી સંભાળી. and married ફાલ્ગુની દેવી. અને ફાલ્ગુની દેવી સાથે લગ્ન કર્યા. while crossing Galore hills to bring him lunch. જ્યારે ફાલ્ગુની દેવી એમના પતિદેવ એટલે કે દશરથ માંઝી માટે બપોરનું ભોજન લઈને આવી રહ્યા હતા ત્યારે ગેલોર હિલ, ગેલોર ટેકરી ઓળંગી રહ્યા હતા ત્યારે ફાલ્ગુની સ્લિપ્ડ. ફાલ્ગુની દેવી લપસી પડ્યા. એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ. અને ગંભીર રીતે તે ઘાયલ થયા. They could not reach her to the nearby hospital. They એટલે કોણ? ગામના લોકો તેને નજીકના દવાખાના સુધી પહોંચાડી શક્યા ન હતા. કેમ? Why? Because there was no straight access to the town. કારણ કે નગર સુધી લઈ જતો સીધો રસ્તો ત્યાં હતો નહીં. And which eventually led to her death. અને જેના કારણે અંતે તેણીનું મૃત્યુ થયું. માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ. માંઝી ખૂબ જ વ્યથિત થયા હતા. એન્ડ ધેટ વેરી નાઇટ ડિસાઇડેડ. અને તે જ રાત્રે તેઓએ નિર્ણય કર્યો. શાનો? ટુ ક્રેવ અ પાથ થ્રુ ગેલોર હિલ્સ. ગેલોર ટેકરીમાંથી એક રસ્તો કંડારવાનો, કોતરવાનો, બનાવવાનો નિર્ણય તેમને કર્યો. શા માટે? સો ધેટ his village could have easier access to the medical service. કે જેથી કરીને તેમના ગામને વધારે સહેલાઈથી, સરળતાથી તબીબી સેવાઓ ઉપલબ્ધ થઈ શકે. તો મિત્રો સ્પેલિંગ જોઈ લઈએ. રન અવે ભાગી જવું. યંગ એજ ખૂબ નાની ઉંમર. કોલ કોલસો. માઇન્સ ખાન. કોલ માઇન્સ કોલસાની ખાન. રિટર્ન પાછા ફરવું. ટેકઅપ જવાબદારી સંભાળવી. મેરી લગ્ન કરવા અને મેરેજ એટલે લગ્ન. ક્રોસ ઓળંગવું. હિલ ટેકરી. લંચ બપોરનું ભોજન. સ્લીપ લપસી પડવું. સિરિયસ ગંભીર. સિરિયસલી ગંભીર રીતે. ઇન્જર્ડ ઈજા પહોંચવી. નિયર બાય પાસે, નજીક. સ્ટ્રેટ સીધો. એક્સેસ રસ્તો. એના સમાનાર્થી તરીકે તમે પાથ, ટ્રેલ, રોડ લઈ શકો છો. ઇવેન્ચ્યુઅલી અંતે. ડિસ્ટર્બ વ્યથિત. ક્રેવ કંડારવું, કોતરવું. અહીંયા બનાવવાના સંદર્ભમાં પણ તમે લઈ શકો છો. પાથ રસ્તો જે આગળ આપણને એક્સેસ તરીકે આપ્યું.
ઇઝીયર કમ્પેરેટિવ છે, વધારે સહેલાઈથી. મેડિકલ તબીબી, સર્વિસ સેવા. He craved a path 360 feet long, 25 feet deep in places and 30 feet wide to form a road through the rocks in Galore Hills. દશરથ માંઝીએ ગેલોર ટેકરીના ખડકોમાંથી 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો રસ્તો બનાવ્યો. He quoted, એમને ઉલ્લેખ કર્યો હતો, એમને કહ્યું, when I started hammering the hill, જ્યારે હું ટેકરીએ પ્રહાર કરવાનું મેં શરૂ કર્યું ત્યારે people call me a lunatic, લોકો મને ગાંડો, પાગલ કહેતા. અને મિત્રો આવું જ છે જીવનમાં, જ્યારે મોટું કાર્ય કરવા આપણે જઈએ છીએ, જે અશક્ય હોય, ત્યારે કેટલાક લોકો આપણને ગાંડા તરીકે જ બોલાવે છે. બટ ધેટ સ્ટીલ માય ડિટર્મિનેશન, પરંતુ તેથી મારો દ્રઢ નિશ્ચય મજબૂત બન્યો. He completed the work in 22 years from 1960 to 1983. એમને 22 વર્ષોમાં આ કાર્ય પૂર્ણ કર્યું, 1960 થી માંડીને 1983 સુધી. મિત્રો 22 વર્ષ સુધી સતત એ જ ખંડથી એમને એ કાર્ય પૂર્ણ કર્યું. મિત્રો આ સહેલી ટાસ્ક નથી, આ સહેલું કાર્ય નથી મિત્રો. એના માટે ઘણા બધા દ્રઢ મનોબળની જરૂર પડે મિત્રો. The path reduced the distance between Atri and Wazirganj sector of the Gaya district from 55 kilometers to 15 kilometers. આ રસ્તાને ગયા જિલ્લામાં આવેલા અત્રી અને વજીરગંજ સેક્ટર વચ્ચેનું જે અંતર 55 કિલોમીટરનું હતું તે ઘટાડીને 15 કિલોમીટર કરી દીધું. તો મિત્રો સ્પેલિંગ જોઈએ. ક્રેવ કોતરવું, કંડારવું. પાથ રસ્તો. લોંગ લાંબુ. ડીપ ઊંડું. વાઇડ પહોળું. રોક ખડક. હિલ ટેકરી. કોટ ઉલ્લેખીને દર્શાવો. હેમર પ્રહાર કરવો. હિલ ટેકરી. લ્યુનેટિક પાગલ, ગાંડો, જેને આપણે મેડ કહીએ છીએ. સ્ટીલ મજબૂત કરવું. ડિટર્મિનેશન દ્રઢ નિશ્ચય. રિડ્યુસ ઘટાડવું. એના સમાનાર્થી તરીકે તમે ડિક્રીઝ શબ્દ લઈ શકશો. ડિસ્ટન્સ અંતર, પરંતુ મિત્રો ડિસ્ટન્ટ હોય તો દૂરનું થઈ જાય છે. ડિસ્ટ્રિક્ટ જિલ્લો. લેટર માંઝી સેડ, ત્યારબાદ માંઝીએ કહ્યું, though most villagers torn at me at first, મોટાભાગના લોકો શરૂઆતમાં મને મેણા, વેન, કટાક્ષ, ટોન્ટ મારતા હતા ત્યારે તો પણ there were quite few who lent me support later by giving me food and helping me buy my tools. શરૂઆતમાં મોટાભાગના લોકો મને ટોન્ટ મારતા હતા, છતાં પણ એવા કેટલાક લોકો પણ હતા કે જેમને મને ખોરાક આપીને અને મારા સાધનો ખરીદી આપીને મારી મદદ કરી. તો મિત્રો આના સ્પેલિંગ જોઈ લઈએ. ધો છતાં પણ હંમેશા વિરોધાભાસ દર્શાવવા માટે આવે છે. ટોન વેંગ કરવું, કટાક્ષ કરવું, મેણા મારવા. લેન્ડ ઉછીનું આપવું. સપોર્ટ મદદ કરવી. ટેકો આધાર. ટૂલ્સ સાધનો. For his achievement, દશરથ માંઝીની આ સિદ્ધિ માટે માંઝી became popularly known as the mountain man. માંઝી એ માઉન્ટેન મેન તરીકે લોકપ્રિય બન્યા, જાણીતા બન્યા, પ્રચલિત થયા. His name was also proposed by the Bihar government.
બિહાર સરકારે એમના નામનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. શાના માટે? ફોર ધ પદ્મશ્રી એવોર્ડ ઇન 2006. 2006માં બિહાર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ માટે દશરથ માંઝીના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. When a movie on his life was announced, જ્યારે એમના જીવન પર આધારિત એક ફિલ્મની જાહેરાત થઈ ત્યારે માંઝી વોઝ ઓન હિઝ ડેથ બેડ. માંઝી એમની મૃત્યુશૈયા પર હતા. He put his thumb impression on an agreement. તેમને કરાર ઉપર એમના અંગૂઠાની છાપ નિશાન આપ્યું. And gave away exclusive rights to make a film on his life. અને એમના જીવન પર ફિલ્મ બનાવવા, ચલચિત્ર બનાવવા માટે વિશિષ્ટ હકો તેમને આપ્યા. The Mountain Man was given a state furlough by the government of Bihar. આ માઉન્ટેન મેનને બિહાર સરકાર દ્વારા એમની અંતિમ વિધિ એટલે જે શમશાન વિધિ હતી, અંતિમ યાત્રા હતી, એ રાજ્ય દ્વારા આપવામાં આવી હતી. તો મિત્રો સ્પેલિંગ જોઈ લઈએ. એચિવમેન્ટ સિદ્ધિ, પોપ્યુલરલી લોકપ્રિય, ખ્યાતિ ખ્યાતનામ, પ્રપોઝ પ્રસ્તાવ મૂકવો, ગવર્મેન્ટ સરકાર, અનાઉન્સ જાહેર કરવું, ડેથ બેડ મૃત્યુશૈયા, થમ્બ ઇમ્પ્રેશન અંગૂઠાનું નિશાન, એગ્રીમેન્ટ કરાર, એક્સક્લુઝિવ વિશિષ્ટ, રાઇટ હક, સ્ટેટ રાજ્ય, ફર્નલ અંતિમ યાત્રા. તો મિત્રો અહીંયા આપણું ફ્રી ટાસ્ક પૂરું થાય છે અને હવે આપણે ટ્રેક્સ ટુ તાજનગર જે યુનિટ 1 નું ફર્સ્ટ રીડ છે એની તરફ આપણે આગળ વધીશું. For 25 years, 25 વર્ષોથી the residents of Tajnagar village near ગુરગાંવ પાસે આવેલા એક ગામ તાજનગરના રહેવાસીઓ છેલ્લા 25 વર્ષોથી લોબી ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. તેઓના ગામમાં રેલવે સ્ટેશનની માંગ કરી રહ્યા હતા. When their demand was not met, જ્યારે તેમની માંગ પૂર્ણ ના થઈ, ના સંતોષાય, the villagers decide to take matters into their own hands. ગામવાળાઓએ તેઓની જાતે જ તે બાબત પોતાના હાથમાં ઉપાડી લેવાનો નિર્ણય કર્યો. They pulled in 21 lakh rupees. તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા. And built a railway station on their own. અને તેઓનું પોતાનું રેલવે સ્ટેશન બાંધ્યું. Most of 3,000 people living in the village are farmers. ગામમાં રહેતા 3,000 લોકોમાં મોટા ભાગના લોકો ખેડૂત હતા. But such was burning desire to have a station in the village. પરંતુ ગામમાં રેલવે સ્ટેશન હોવું એ તેઓની તીવ્ર ઈચ્છા હતી. તેથી તેઓએ શું કર્યું? Everybody contribute according to their capacity. તેથી તેઓએ એટલે કે દરેક જણે તેઓની ક્ષમતા અનુસાર યોગદાન આપ્યું, ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 3,000 રૂપિયાથી માંડીને 75,000 રૂપિયાનો ફાળો આપ્યો. They donated the money for the station. તેઓએ સ્ટેશન માટે પૈસા આપ્યા. And we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. ગામના એક ભૂતપૂર્વ સરપંચ જેમનું નામ હતું રંજીત સિંહ, તેઓ આ વિગતને દર્શાવતા કહે છે કે તેઓએ એટલે કે ગામવાળાઓએ પૈસાનું સ્ટેશન માટે પૈસાનું દાન કર્યું અને અમે
જાન્યુઆરી 2008ના રોજ રેલવે સ્ટેશનની બાંધકામ શરૂ કર્યું. તો મિત્રો સ્પેલિંગ જોઈ લઈએ. રેસિડેન્સી, રહેવાસી, લોબી માંગ કરવી, ડિમાન્ડ માંગ કરવી, મેટર બાબત, પુલ ભેગું કરવું, આના સમાનાર્થી તરીકે તમે કલેક્ટ લઈ શકો. બિલ્ડ બાંધવું, અહીંયા એનું ભૂતકાળ છે બિલ્ડ એટલે બાંધ્યું. સચ આવું, આવી, આવા, પણ સચ એઝ હોય તો જીવા કે થઈ જશે. બર્નિંગ ડિઝાયર તીવ્ર ઈચ્છા. કન્ટ્રીબ્યુટ યોગદાન, ફાળો આપો. એકોર્ડિંગ ટુ ના મત પ્રમાણે, ના પ્રમાણે. કેપેસિટી ક્ષમતા. ડોનેટ દાન કરવું અને ડોનેશન દાન. કન્સ્ટ્રક્શન બાંધકામ. ફોર્મર ભૂતપૂર્વ. There are large number of people in the village. ગામમાં ઘણા બધા લોકો છે who need to go to Gurgaon, Delhi and Rewar. કે જેમને ગુરગાંવ, દિલ્હી અને રેવાર જવાની જરૂર પડે છે. There are students who go to colleges. વિદ્યાર્થીઓ છે કે જે કોલેજે જાય છે. Till now we had to either go to Halimandi or Patli to catch a train. આજે પણ અમારે ટ્રેન પકડવા હલીમંડી અથવા તો પટલી જવું પડતું. Both the station are 6 kilometers away from તાજનગર. અને બંને રેલવે સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. We thought, અમે વિચાર્યું, when the railway line passed through the village, જ્યારે રેલવે લાઈન ગામમાંથી પસાર થઈ રહી હોય ત્યારે we would have a station here. તો આપણી પાસે અહીંયા સ્ટેશન હોવું જોઈએ. But that didn't happen. પરંતુ તેવું બન્યું નહીં. તો મિત્રો સ્પેલિંગ જોઈ લઈએ. લાર્જ નંબર ખૂબ જ મોટા ભાગના. નીડ જરૂરી. સ્ટુડન્ટ્સ વિદ્યાર્થી. કેચ પકડવું. અવે દૂર. પાસ પસાર થવું. હેપન બનવું, થવું. એના સમાનાર્થી તરીકે તમે અકર, ટેક પ્લેસ લઈ શકો છો. So we raised the demand in 1982. તેથી અમે 1982માં અમારી માંગણી ઉગ્ર કરી, વધારી. And have been continuously asking for it. અને સતત તેના માટે માંગણી કરતા રહ્યા છે. But the railways told us. પરંતુ રેલવે અમને કહ્યું, અમને જણાવ્યું, they did not have funds. તેઓની પાસે ભંડોળ હતું નહીં. So finally we decide to craft our own destiny, said the Hukamchand, a member of committee. સમિતિના એક સભ્ય હતા હુકમચંદ. એમને કહ્યું કે ભાઈ રેલવે અમને જણાવ્યું કે તેઓની પાસે ભંડોળ હતું નહીં. તેથી અમે અમારી જાતે અમારી નિયતિ ઘડવાનો નિર્ણય કર્યો. તો મિત્રો આના પણ સ્પેલિંગ જોઈએ. રેઝ વધારવું, ડિમાન્ડ માંગણી, કન્ટિન્યુઅસલી સતત, ફંડ ફાળો, ક્રાફ્ટ કંડારું, ડેસ્ટિની નિયતિ, મેમ્બર સભ્ય, કમિટી સમિતિ. As a result, એના પરિણામ રૂપે the panchayat passed resolution in 2008. 2008માં પંચાયતે એક ઠરાવ પસાર કર્યો. કયો ઠરાવ? Saying that since the railway was not able to build a station for them, રેલવે તેમના માટે સ્ટેશન બાંધી ન શકતી હોવાને કારણે they would do it for themselves and with their own money. અને તેથી
તેઓ તેમની જાતે જ તે કરશે અને તેઓના પોતાના પૈસાથી. Soon an 11 members team was formed. તરત જ 11 સભ્યોના ટીમની ટુકડીની રચના કરવામાં આવી. પેસિવ વોઇસ છે મિત્રો. And the team started collecting money from the villagers. અને આ ટુકડીએ ગામવાળા પાસેથી પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. On 7 January 2010, as a result of their efforts, તેઓના પ્રયત્નોના પરિણામે 7 જાન્યુઆરી 2010ના રોજ the first railway station in the country on which the railway did not have to spend a single rupee. ભારતનું પ્રથમ એવું એક રેલવે સ્ટેશન કે જેના પર રેલવે એક પણ રૂપિયો ખર્ચ કર્યો ન હતો, સ્ટાર્ટેડ ઓપરેશન, જે કાર્યાન્વિત થયું. તો મિત્રો અહીંયા આપણે પહેલા યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સનું પ્રી ટાસ્ક રૂપે દશરથ માંઝી જોયું અને બીજા રીડ 1 તરીકે આપણે ટેક્સ્ટ ટુ તાજનગર જોયું. અને સોરી મિત્રો, આપણા સ્પેલિંગ રહી ગયા છે તો એ પણ જોઈ લઈએ. તો એઝ અ રિઝલ્ટ પ્રયત્નના પરિણામે, રિઝોલ્યુશન ઠરાવ, સિન્સ કારણ કે, અહીંયા મિત્રો શબ્દ છે એબલ. જો ઇઝ એબલ હોય તો આપણે કેન લઈશું, વોઝ એબલ હોય તો કુડ લઈશું. અહીંયા વોઝ નોટ એબલ છે એટલે કુડ નોટના સંદર્ભમાં અહીંયા વપરાયેલું છે. બિલ્ડ બાંધવું, ઓન પોતાનું, સૂન તરત જ, ફોર્મ રચના કરવી, કલેક્ટ ભેગું કરવું, એફર્ટ્સ પ્રયત્ન, એના સમાનાર્થી તરીકે એન્ડ્યોર, એટેમ્પ્ટ અને ટ્રાય તમે લઈ શકો છો. સ્પેન્ડ અહીંયા ખર્ચ કરવું, પણ જો સમયના સંદર્ભમાં હોય તો વિતાવું થાય. અને ઓપરેશન ક્રિયા, પ્રક્રિયા, કાર્ય, કાર્યાન્વિત થવું. ઓકે મિત્રો, તો અહીંયા આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સનું પ્રી ટાસ્ક અને રીડ 1 યુનિટ 1 નું રીડ 1 એટલે કે ટેક્સ્ટ ટુ તાજનગર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને એના બીજા ભાગમાં આપણે સીતાપુર લાઇટ અને પલકડ લાઇબ્રેરી વિશે જોઈશું. સો ટિલ ધેન, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.